નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં જૈવિક ક્રિયાઓ પાઠ 6 છે બાયોલોજીનો, એના આપણે અભ્યાસ કરીશું। ખાસ કરીને બકો આપણા શરીરની અંદર આપણે રોજિંદી ક્રિયાઓ કરવા માટે ઉઠવું, બેસવું, ચાલવું, દોડવું, બોલવું, જોવું, ખાવું, પીવું, શ્વાસ લેવો, આ બધી એક પ્રકારની જૈવિક ક્રિયાઓ છે કે સજીવોમાં થતી જે ક્રિયાઓ છે, પછી હલનચલનની હોય, પાચનની હોય, શ્વસનની હોય, વહનની હોય, તો બધી ક્રિયાઓને બકુ જૈવિક ક્રિયાઓ કહેવાય। આજે બકુ આપણે એની પ્રસ્તાવના વિશે અને આ પાઠમાં આપણે એમાં શું અભ્યાસ કરવાનો છે એની આપણે ચર્ચાઓ વિગતવાર કરશું। જેમાંનું બકુ જૈવિક ક્રિયાઓ કે કોઈ પણ સજીવને જીવવા માટે આ ક્રિયાઓ જરૂરી છે। જો આ ક્રિયાઓ કરતા નથી તો બકુ એ નિર્જીવ છે, એટલે કે સજીવ નિર્જીવનો આપણે તફાવત જોઈશું। કોણ કેવી રીતના કામ કરે છે, કેને સજીવ કેને નિર્જીવ, આમ તો તમે જાણો જ છો, પણ આગળની જે માહિતી છે એ અને હવે શું કરવાનું છે પ્રસ્તાવનાની આપણે ચર્ચા કરીએ છીએ। તો જીવવા માટે બકુ ઉર્જાની જરૂર પડે, ઉર્જા મેળવવા માટે ખોરાકની જરૂર પડે। તો સૌથી પહેલાં બકુ આપણે પોષણ વિશે શીખશું, જે ખોરાકમાંથી આપણને મળે છે। પછી એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે બકુ આપણે શ્વસન વિશે શીખીશું, જે ઓક્સિજનની હાજરીમાં બકુ આપણને મળે છે, ઉર્જા મુક્ત થાય છે। પછી બકુ આપણે વહન વિશે, કે આપણા શરીરમાં બકુ ઉર્જા થઈ તો દરેક કોષ સુધી પહોંચાડવા માટે વહન, પરિવહન જવાબદાર છે। એનાથી આગળ જો બકુ કોઈ વધારાની વસ્તુ છે, નકામી છે, વિષ દ્રવ્યો છે, તેને આપણે શરીરમાંથી બહાર કાઢીએ છીએ, એમાં ઉત્સર્જનની આપણે ચર્ચાઓ કરીશું। એના દરેકના મુદ્દા, પોષણ હોય તો પોષણના પ્રકારો, શ્વસન હોય તો શ્વસનના પ્રકારો, વહન છે તો રુધિરાભિસરણ તંત્ર આખું કામ કરે, હૃદય વિશે ચર્ચા છે, પણ જે આપણે 30% જે આયોજન છે બકુ એમાં એ દૂર કરેલું છે, એટલે આપણે ચર્ચા કરવાની પણ ભણવાનું છે પોષણ, શ્વસન અને ઉત્સર્જન। આમ 4 ભાગમાં આ પાઠ વહેંચાયેલો છે, પણ આમાં વહનનો મુદ્દો છે બકુ એ થોડો હાલ પૂરતો દૂર કરેલો છે। અને એ બધી જૈવિક ક્રિયાઓ એટલે શું, આ પ્રશ્ન વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે આ બધી જૈવિક ક્રિયાઓ છે, બરાબર, જે દરેકને પોતાના ચોક્કસ કાર્યો સાથે બધી જોડાયેલી છે। તો આપણે જે પ્રસ્તાવના વાંચશું બકુ એની અંદર જ આ બધી માહિતી આવશે, તો આપણે ડબલ વાર બોલવી નહીં। અને પાઠ્યપુસ્તક તમારી સાથે છે બકુ, તો આપણે સાથે ચર્ચા કરતા જઈએ, પેન્સિલ સાથે લઈ જ્યાં તમને હેતુલક્ષી લાગે બકુ ત્યાં આપણે એને ટીક કરીશું, જેથી તમને એ સમજણ પણ આવે અને મહત્ત્વના મુદ્દાઓ વિશે ખબર પડે। તો જોઈએ બકુ પાઠ્યપુસ્તકમાં જોતા જઈએ। આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ, સજીવ કેને કહે, નિર્જીવ કેને કહે, તો આપણે તો બકુ 3, 4, 5માંથી આપણને આ તફાવત આવે છે કે જે હલનચલન કરે છે, વૃદ્ધિ પામે છે, ખોરાક લે છે, શ્વસન કરે છે, આ બધી ક્રિયાઓ જેમાં થતી હોય એને આપણે સજીવ કહીએ છીએ। આમાંની એકાદી ક્રિયા ન પણ લાગુ પડતી હોય, જેમ કે વનસ્પતિ છે બકુ, તો એ હલનચલન કરતી નથી, પણ બાકીની બધી ક્રિયાઓ તો કરે છે, તેને આપણે સજીવ કહીએ છીએ। જેમાં વિકાસ અને વૃદ્ધિ થતો નથી એને આપણે શું કહીએ છીએ બકુ, નિર્જીવ। જો આપણે કૂતરાને દોડતો જોઈએ, ગાયને વાગોળતા જોઈએ અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજી જઈએ છીએ કે તે સજીવ છે। એટલે બોલવું, વાગોળવું, ચાવવું, ખોરાક લેવો, દોડવું, આ બધી સજીવોની લાક્ષણિકતા છે। સામે નિર્જીવમાં તમને જોવા મળતી નથી। દાખલા તરીકે પેન્સિલ છે તો આ બોલશે ના, આ ચાલશે ના, પોતાની રીતે નહીં કરે, આનો વૃદ્ધિ અને વિકાસ થશે ના, આપણે નિર્જીવમાં લેશું। કૂતરો, ગાય, માણસ સૂતેલા હોય તો હા, તો પણ આપણે તેમને સજીવ જ માનીશું। કેમ, તો અહીંયા બોલવા, ચાલવા, દોડવા સિવાયની ક્રિયા ચાલુ હશે, જેમ કે શ્વસનની, જેમ કે પાચનની, આ બધી ક્રિયાઓ ચાલુ હશે તો પણ એ બકુ વૃદ્ધિ અને વિકાસની ક્રિયા ચાલુ હશે, એટલે આપણે સજીવમાં લઈએ છીએ।
આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે તે જીવંત છે. મીન્સ જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તો એના આધારે આપણે કીધું કે જીવંત છે. આ બધી વાતનું હું એક શબ્દમાં બોલું તો સજીવોની લાક્ષણિકતા એક કરતાં વધારે છે કે ખાલી હલનચલન કરે એટલે જ સજીવ એવું નહીં. એટલે સજીવ એ તો સાચું છે, પણ એના સિવાય ઘણી બધી એવી લાક્ષણિકતાઓ છે જે એને લાગુ પડે છે એમ. તો પછી વનસ્પતિ માટે શું કહેશો? વનસ્પતિ તો હલનચલન કરતી નથી, વનસ્પતિ તો બોલતી નથી, તો એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે. એ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે છે, જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ મુદ્દાને લઈને આપણે એને સજીવ કહીશું. તેઓ જીવંત છે તેની ખબર આપણને કેવી રીતે પડે? તો મેં જવાબ આપી દીધો તમને. આપણામાંથી કેટલાક કહે છે કે તેઓ લીલા રંગની દેખાય છે, પરંતુ તે વનસ્પતિઓના વિષયમાં શું કહી શકે કે જેઓના પર્ણ લીલા ન રહેતા હોય, અન્ય રંગના હોય? આપણે એમ કે લીલા રંગની છે એટલે ઓકે ચાલો. તો ઘણી બધી વનસ્પતિ એવી છે કે લીલા રંગના પર્ણો નથી, તો પણ સજીવ તો છે જ. મારો કહેવાનો અર્થ કદાચ એક લાક્ષણિકતા એની અંદર લીલા રંગની નથી, પરંતુ સજીવની બીજી ઘણી બધી લાક્ષણિકતા એને લાગુ પડે છે. તો એ મુદ્દાથી એને આપણે સજીવ કહેશું. તેઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. ચાલો, આ તો બધા કરવાના, બધી વનસ્પતિ કરવાની. તો આ મુદ્દાને લઈને કહી શકાય કે એ સજીવ છે. આમ આપણે કહી શકીએ કે તેઓ સજીવ છે. બીજા શબ્દમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણ વિશે તેઓના કાર્ય પર વિચાર કરીએ છીએ. આ બધા પુરાવાઓ તો છે, પછી એના કાર્યો વિશે વિચાર કરીએ કે શ્વસનનું કાર્ય કરે છે, હા. પાચનની ક્રિયા કરે છે, હા. ઉત્સર્જનની ક્રિયા કરે છે, હા. આ બધા કાર્યો છે. વહન કરે છે, હા. તો પછી એને સજીવ કહેવાય છે. જે નિર્જીવ એવું કરતું નથી. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકે. પછી વૃદ્ધિ અને વિકાસ હોય કે બીજું પણ કાર્ય હોય. વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી, એ પણ જીવંત છે. અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. વનસ્પતિને તમે જુઓ તો વૃદ્ધિ પામતી દેખાય નહીં, પણ અમુક દિવસે તમે જુઓ તો એની વૃદ્ધિમાં વધારો થયો હોય, એ પોતાની ઊંચાઈમાં વધારો થયો હોય તો ખબર પડે કે એને વૃદ્ધિ કઈ રહી. ઘણા બધા પ્રાણીઓ એવા છે કે ભાઈ હલનચલન કરતા નથી, છતાં શ્વાસોશ્વાસ તો કરતા જ હોય, તો પણ એનું કાર્ય થયું. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. એટલે પાછા વળ્યા આપણે કે આપણે બોલ્યા હતા ને હલનચલન કરે સજીવ, તો વનસ્પતિ હલનચલન નથી કરતી તો શું નિર્જીવ? ના. અહીંયા કીધું કે ફક્ત દેખીતી રીતે જ હલનચલન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એ જ સજીવ એવું નહીં. એ પોતે વૃદ્ધિને વિકાસ કરે છે, બીજી લાક્ષણિકતા લાગુ પડે છે, સજીવ કહેવાય. આગળ ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિ કે કાર્યો. શું આ દ્રશ્ય આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? શું વાત કરી બકુ કે ભાઈ અમુક અતિ સૂક્ષ્મ ક્રિયાઓ થાય છે. આ વૃદ્ધિ અને વિકાસ બહુ સૂક્ષ્મ છે, જે નરી આંખે જોઈ શકાય નહીં, પરંતુ આણ્વીય ગતિ એટલે કે સૂક્ષ્મ સ્તરે આ ક્રિયાઓ થાય છે, જે જીવંત છે. જો આપણે આ પ્રશ્નમાં કોઈ વ્યવહારિક જીવ વિજ્ઞાનને કરીએ તો તેનો જવાબ હકારાત્મક હશે. વિજ્ઞાનની ભાષામાં કરીએ તો હકારાત્મક છે, કારણ કે આપણે 5 દિવસ પછી કોઈ એ વનસ્પતિને જોઈએ તો તમને થોડી મોટી દેખાય. એનો અર્થ કે દરેક ક્ષણે એ વધતી હશે, પણ બહુ સૂક્ષ્મ સ્તરે, જે આપણે જોઈ શકતા નથી, પણ વૃદ્ધિ એની થાય છે. વાસ્તવમાં વિષાણુની અંદર કોઈ આણ્વીય ગતિ થતી નથી. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ. વાયરસ એટલો બધો સૂક્ષ્મ છે કે જેની અંદર આવી આણ્વીય ગતિ થતી નથી, તો એને કેમાં લેવું? આપણે કીધું આણ્વીય ગતિ જેમાં થતી હોય એને આપણે સજીવ કહીએ છીએ. તો વાયરસને સજીવ કેવો કે નિર્જીવ? તો આપણને ખબર છે, વૈજ્ઞાનિક કારણ છે
કે વાયરસ સજીવ નિર્જીવને જોડતી કડી છે. એટલે જો બકુ એ કોઈ સજીવના શરીરમાં ન હોય અને બાહ્ય વાતાવરણમાં હોય તો વાયરસ નિર્જીવના લક્ષણો ધરાવે છે, નિર્જીવની લાક્ષણિકતાઓ ધરાવે છે. પરંતુ જ્યારે એ કોઈ જૈવિક વસ્તુઓના સંપર્કમાં આવે છે તરત જ એ પોતે સજીવોની લાક્ષણિકતાઓ ધરાવવા માંડે છે. સજીવોના જે પણ બધા ગુણધર્મો છે, બધી ક્રિયાઓ છે એ કરે છે. એટલે વાયરસને સજીવ નિર્જીવની જોડતી કડી કહે છે. જીવન માટે આણ્વિક ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? જીવવા માટે આણ્વિક ગતિ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? બરાબર, વૃદ્ધિ વિકાસ ને બધું જરૂરી છે. એમ અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની સંરચના સુસંગઠિત હોય છે. તેમાં પેશી હોય છે, પેશીઓમાં કોષ હોય છે, સુસંગઠિત હોય છે. પેશી હોય છે, પેશીમાં બહુ કોષ હોય છે. એટલે આપણે બોલ્યા ને, આપણે આગળ એવું શીખી ગયા છે પાઠ હતો 9માં કે સજીવનો પાયાનો એકમ કોષ. આખું સજીવ શરીર કોષોનું બનેલું છે. અમુક કોષોનો સમૂહ ભેગો થાય બહુ એટલે પેશી બને. પેશી ભેગી થાય તો બહુ અંગ બને, અંગ ભેગું થઈ અંગતંત્ર બને, અંગતંત્ર ભેગું થઈ શરીર રચના બને. એમ સજીવના પાયાનો એકમ કોષ છે. આ કોષોનો સમૂહ છે બહુ એને પેશી કહેવાય. પેશીઓમાં કોષ હોય છે, કોષોમાં નાના ઘટક પણ હોય છે જે સજીવની સંગઠિત અને સુવ્યવસ્થિત સંરચનામાં સમયની સાથે પર્યાવરણના અસરના કારણે વિઘટિત થાય છે. જેમ બકુ આજુબાજુના વાતાવરણને પર્યાવરણને જેવો જરૂર છે એની સુવ્યવસ્થિત ગોઠવણી કરવી છે, એની સાથે સંગઠિત થઈ રહેવું છે, એ મુજબ એ કોષમાં ફેરફારો થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવિત રહી શકે નહીં. જો બકુ એ વ્યવસ્થા તૂટે તો બધા કોષ નાશ પામે તો સજીવ બકુ લાંબો સમય સુધી જીવિત રહી શકે નહીં. પરંતુ નાશ તો પામે છે કોષો, મૃત કોષો, પણ એના સ્થાને નવા કોષોનું સતત શું થાય છે? સર્જન. એટલે સર્જન કરવા માટે ઉર્જાની જરૂર પડે. ઉર્જા માટે બહુ પોષણ, શ્વસન, વહન આ બધી જરૂર પડે. એટલે જૈવિક ક્રિયાઓ થવી જરૂરી છે. તેથી સજીવોના શરીરમાં સમારકામ અને રક્ષણની જરૂરિયાત હોય છે. સમારકામ એટલે દાખલા તરીકે હું હાથ ધોઉં છું તો ઘણા બધા કોષો મૃત પામીને નાશ પામે છે. હવે સતત બહુ એમને થતું હોય તો એ બધા કોષ નાશ પામે તો એ ધીરે ધીરે અંગ પૂરું થતું જાય, ખવાતું જાય. પણ આવું બનતું નથી. એના સ્થાને નવા કોષોનું શું થાય છે? સર્જન. દાખલા તરીકે તમને કંઈક લાગ્યું, મોટો છેકો પડી ગયો તો અમુક દિવસ પછી શું થશે? બહુ એ ભરાઈ જશે. આને કહેવાય સમારકામ. આપણે કેમ બહુ દિવાલ ઉપર અહીંયા તૂટ્યું હોય તો આપણે વળી પાછું ફરી વખત સમારકામ કરી રિપેર કરીએ છીએ. એમ આની અંદર પણ બહુ સમારકામ અને રક્ષણ માટે આ બધી ઉર્જાઓની જરૂરિયાત પડે છે, જે આપણને જૈવિક ક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોવાથી તેમણે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. આ બધી અણુઓના કારણે બને છે. એટલે અણુ સતત ગતિશીલ હોવા જોઈએ, સતત કાર્યશીલ રાખવા જોઈએ, જેથી આપણે આ જૈવિક ક્રિયાઓ કરી શકીએ. તો સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે? ચાલો આપણે ચર્ચા કરી. તો આપણું હેડિંગ છે જૈવિક ક્રિયાઓ એટલે શું? બોલી ગયા આપણે બધું આ, છતાં ક્રમશ જોતા જઈએ. સજીવોનું રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. જો કોઈનું રક્ષણ ન થાય તો એ નાશ પામે. એટલે એનું રક્ષણ નિરંતર થવું જોઈએ. નિરંતર ક્રિયા છે, સતત થવી જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. શું સમજ્યા તમે? આ કાર્ય ત્યારે પણ થાય છે કે જ્યારે તમે કોઈ ચોક્કસ કાર્ય કરતા નથી. અત્યારે હું ભણાવું છું, તમે ભણો છો. અત્યારે આપણે કાર્ય કરી છે, હું ભણાવવાનું, તમે ભણવાનું, કોઈ ચોક્કસ કાર્ય કરી રહ્યા છીએ. પરંતુ આપણે જ્યારે બધું સૂતા હોય, આરામ કરતા હોય ત્યારે આપણે કોઈ કાર્ય કરતા નથી. છતાં પણ આપણા શરીરની અંદર ચોક્કસ કાર્ય થાય છે. કયું? શ્વસનનું, પાચનનું,
રુધિરાભિસરણનું આ કાર્ય તો ચાલુ જ હોય છે. એટલે એ શબ્દ વાપરો કે કોઈ ચોક્કસ કાર્ય કરતા નથી ત્યારે પણ કાર્ય તો થતું જ હોય છે. જ્યારે આપણે સૂતા હોય ત્યારે અથવા વર્ગખંડમાં બેઠા હોય ત્યારે પણ આ રક્ષણનું કાર્ય થતું રહે છે. તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને શું કહેવાય બગુ? જૈવિક ક્રિયાઓ કહેવાય છે. દાખલા તરીકે આપણે બેઠા છીએ બગુ, ઘણી બધી વખત તમને અનુભવ થયો હોય, ઓચિંતાની કોઈ વસ્તુ તમારી આંખ સામે આવે તો આંખ તરત તમારી બંધ થઈ જાય, તો આ રક્ષણનું કાર્ય થયું. આવી રીતની રક્ષણની ક્રિયા સતત બગુ શું હોય છે? ચાલુ હોય છે. આમ સામૂહિક રીતે આપણે જે જાળવણીનું કાર્ય કરીએ છીએ આ બધી જ ક્રિયાઓને શું કહેવાય બગુ? જૈવિક ક્રિયાઓ કહે છે. દાખલા તરીકે કોષ નાશ પામે તો નવા કોષ બનાવવા માટે ઉર્જાની જરૂર પડે, ઉર્જા માટે ખોરાકની જરૂર પડે, ખોરાકના પાચન માટે પોષણ થવું જોઈએ, ઉર્જા એમાંથી ઉત્પન્ન કરવા માટે શ્વસન થવું જોઈએ, દરેક કોષ સુધી પહોંચાડવા માટે વહન થવું જોઈએ. વધારાના વિષ દ્રવ્યો શરીરમાંથી બહાર ન કાઢે તો રોગનો ફેલાવો થાય, તો એને રોકવા માટે ઉત્સર્જન થવું જોઈએ. તો આ બધી જે જાળવણી રૂપે જે કાર્ય થાય છે એને જૈવિક ક્રિયાઓ કહે છે. આગળ, ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની આવશ્યકતા હોય છે. ઈજા થાય અથવા કોઈ શરીરના ભાગે કંઈ તૂટ્યું, લાગી ગયું આપણને, તો આની જે બધું જાળવણીની ક્રિયા છે એ શું છે? આવશ્યક છે. કલ્પના કરો તમે કે દાખલા તરીકે અહીંયા કંઈક લાગી ગયું, તૂટી ગયું. હવે આને આ તૂટવાની ક્રિયા છે બહુ, એની જાળવણી ન થાય તો ધીરે ધીરે પાણી અડીને પાકે ને એ બધું તો શું કહેવાય, આખું સડી જાય અને ધીરે ધીરે રોગમાં ફેલાઈ જાય અને સજીવ છે જલ્દી મૃત્યુ પામે. એટલે ઈજા થવી કે તૂટવા બધી ક્રિયા પાછળ એની જાળવણી થવું. ઈજા તો થવાની બહુ, આપણે એવી રીતના રહીએ છીએ ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ વસ્તુ લાગે, તમને દરેકને ક્યારેક ને ક્યાંક કંઈક તો લાગ્યું જ હશે. જો બહુ એનું સમારકામ ન થયું હોત તો નાનપણમાં તો તમે બાળપણ હોય ત્યારે બહુ રમતા હોય, ગમે તે કેટલી વાર પડ્યા હશો. જેનું સમારકામ ન થયું હોય તો અત્યારે કેટલા બધા આપણને જ્યાં ત્યાં આપણે લાગેલું જ હોય, તો એ જગ્યા ઉપર બહુ શું કહેવાય, એ પાકે ને સડે ને રોગ થાય ને તો બધું આપણે એવી કલ્પના કરી શકીએ નહીં. તો એ જાળવણીની ક્રિયા આવશ્યક છે, જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. હવે આ જાળવણીની ક્રિયા કરવી હોય, એના ઉપર બહુ સમારકામ કરવું હોય તો ઉર્જાની આવશ્યકતા છે. સજીવના શરીરમાં ઉર્જા ક્યાંથી આવે છે બહુ? બહારથી આવે છે. ઉર્જા તો બહુ બહારથી લાવવી પડે. તો જેથી ઉર્જાના સ્ત્રોત બહારથી સજીવના શરીરમાં સ્થાનાંતર કરવા માટે ક્રિયા થવી જોઈએ. તો પ્રશ્ન આવ્યો કે ભાઈ ઉર્જા બહાર છે, તો બહારથી એ ઉર્જાને આપણા શરીરમાં સ્થાનાંતર કરવા માટે બહારે જે ઉર્જા છે, પછી વનસ્પતિમાં હોય, કોઈ માંસાહારી તો માંસમાં હોય, ઈંડામાં હોય, દૂધમાં હોય, આ ઉર્જા આપણા શરીરમાં સ્થાનાંતર કરવા માટે શરીરે કોઈ જૈવિક ક્રિયા કરવી જોઈએ. તો આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. તે શરીરમાં દાખલ કરવાની ક્રિયાને બહુ પોષણ કહીએ છીએ. તો બહારથી જે આ ઉર્જા છે એનું સ્થાનાંતર આપણા શરીરમાં જે દાખલ કરીએ છીએ, સ્થાનાંતર કરી આપણા શરીરમાં દાખલ કરી છે, એને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ. અને એમાંથી જે બધું ઉર્જા મેળવવાની ક્રિયા છે એને પોષણ કહીએ છીએ. તો પેલો મુદ્દો છે પોષણ. શું વાત થઈ કે બહારે જે ઉર્જા છે શરીરની જાળવણી માટે, એના રક્ષણ માટે, એના સમારકામ માટે ઉર્જાની આવશ્યકતા છે. તો ઉર્જાને બહારથી આપણા શરીરમાં જે દાખલ કરો છો એ ખોરાક કે આહાર, એમાંથી જે ઉર્જા મેળવી છે એ મેળવવાની ક્રિયાને પોષણ કહે છે. ઓકે, જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો
તેઓ માટે તેઓની વધારાની કાચી સામગ્રી પણ આવશ્યકતા કે જરૂરિયાત હોય છે. હવે પછી આ વાત તો થઈ, સમારકામ અને રક્ષણ માટે તો ઉર્જાની જરૂર છે જ. સાથે સાથે આપણું શરીર બહુ વૃદ્ધિ અને વિકાસ કરતું હોય તો પણ એને કાચી સામગ્રી કે ઉર્જાની આવશ્યકતા હોય છે અથવા વધારે પ્રમાણમાં હોય છે. એટલે તમને ખબર છે કે ખાસ કરીને અત્યારે તમારી ઉંમરમાં શરીરનો વૃદ્ધિ અને વિકાસ ઘણો બધો વધુ થતો હોય એટલે તમારો ખોરાક પણ વધુ હોય. અમારે હવે બહુ વૃદ્ધિ અને વિકાસ એવી રીતનો ન, હાઈટ અમારી વધે નહીં તો કદાચ અમારા કરતાં પણ તમારો ખોરાક વધુ હશે. કેમ? કારણ કે અત્યારે તમારા શરીરને ઉર્જાની જરૂરિયાત વધુ હોય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુ પર નિર્ભર છે. આ મોટા ભાગના પદાર્થો પણ કાર્બન આધારિત છે. આપણે પૃથ્વી ઉપર આમ જોઈએ ને તો મોટા ભાગના જે પદાર્થો છે બહુ એ કાર્બનિક સંયોજનો છે. એટલે કાર્બન સાથે સંયોજાયેલા છે અથવા કાર્બન એની સાથે સંયોજાયેલો છે, એને કહેવાય કાર્બનિક સંયોજનો. હે, દાખલા તરીકે કોઈ પણ વસ્તુને આપણે સળગાવીને કાળી બને, સમજવું કે એમાં કાર્બનનું પ્રમાણ છે. રોટલી બળી જાય તો કાળી બને. તો તમે આવું ઉદાહરણ તમે વિચારો તો એટલે આપણે એવું કે વિપુલ પ્રમાણમાં કાર્બન છે પૃથ્વી પર. હે, એક તો એવું વાક્ય છે કે કાર્બન જીવનનો આધાર સ્તંભ છે. આપણને જીવવા માટે કાર્બનિક સંયોજનની અતિ જરૂરિયાત છે, બહુ જરૂરિયાત છે. એમ તો એ કહે છે બકુ કે એ કાર્બન આધારિત છે અને કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારના પોષણની ક્રિયાઓ ધરાવે છે. તો કાર્બન બકુ સીધો નહીં પણ બીજા દ્વારા મળે છે, એટલે કોઈ સાથે સંયોજાયેલો છે. સંયોજાયેલો છે એટલે જટિલ છે. તો એ જટિલતામાંથી બકુ આપણે ઉર્જા મેળવી એટલે પોષણ છે એ વિવિધ રીતે થાય છે. કહેવાનો પોષણના પ્રકારો છે જુદા જુદા, ખાસ બે, સ્વાવલંબી, પરાવલંબી, જે આપણે આગળ ભણીશું. એમાં ડીપમાં જઈએ તો પરોપજીવી, મૃતોપજીવી, પ્રાણીસમ, સ્થાયી, ગતિશીલ, હે, આ બધા પ્રકારોએ પોષણના પ્રકારોમાંથી ઉર્જા મેળવવામાં આવે છે. ઉર્જાના બાહ્ય સ્ત્રોત વિવિધ પ્રકારના હોય છે, જો કે પર્યાવરણમાં કોઈ એક સજીવ નિયંત્રણમાં નથી. કહેવાનો અર્થ છે કે આ બધા સજીવો માટે આ ક્રિયાઓ જુદી જુદી હોય છે. પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. આખી મોટી આહાર ઝાડ છે, એક સજીવનું હોય તો બીજા સજીવનો ઉપયોગ કરે. એટલે આખું પર્યાવરણ કોઈ એક સજીવને નિયંત્રણમાં નથી. દાખલા તરીકે આપણે મનુષ્ય જેવું માનીને બેઠા છે કે આખું પર્યાવરણ આપણું છે એટલે આપણે એનો બેફામ ઉપયોગ કરીએ છીએ. હકીકતમાં એ કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી. શરીરની અંદરની ઉર્જા આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે. કે ભાઈ શરીરના અંદર આ ઉર્જા કે સ્ત્રોતનું વિઘટન થવું જોઈએ અને એનું શું થવું જોઈએ? નિયંત્રણ. જેથી એ નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સામાન્ય ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તિત થવો જોઈએ. એટલે કે આપણા શરીરમાં જે ઉર્જા આવી એ ઉર્જાનો સ્ત્રોત એક અંતિમ ઉર્જા સ્ત્રોતમાં બની અને સામાન્ય એટલે કે આખા શરીરને જરૂરિયાત મુજબ મળવો જોઈએ. અને વિવિધ અણુઓની આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવોના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. વાત તો એ જ આવી બકુ કે આમ ઉર્જા ઉત્પન્ન કરી અને સજીવની જરૂરિયાત, એના રક્ષણ માટે, એના સમારકામ માટે, એની આવશ્યકતામાં આ એનું નિર્માણ થવું જોઈએ, એને એ મળવા જોઈએ. તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે. શરીરની અંદર કોઈ રાસાયણિક શૃંખલા થવી જોઈએ કે ભાઈ આના પછી શું, આના પછી શું, એ રીતે એક ક્રમશ થવું જોઈએ. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અણુઓનું વિઘટનથી કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જે આપણે આગળ પહેલા પાઠ બીજા પાઠમાં ઓક્સિડેશન રિડક્શન વિશે શીખ્યા છે કે ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન. તો ખોરાકની અંદર પણ આ ઓક્સિડેશન રિડક્શનની ક્રિયાથી આ ઉર્જા મેળવવામાં આવે છે. તો આને કહેવાય રાસાયણિક પ્રક્રિયાઓ. તો આપણા શરીરમાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ પોષણ વિશે આપણે વિસ્તારથી ભણશું ત્યારે સમજ કે અંદર મંદ્યસ્યલનો સ્ત્રાવ થાય જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, લાળ ભળે જેમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, ચર્ચા કરીશું.
એ બધા રસાયણો છે જે ખોરાક સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઉર્જાને મુક્ત કરે છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મળવો જોઈએ. હવે એ ઉર્જા ક્યારે મળે? દહનની ક્રિયા થાય તો. દહન ક્યારે થાય? ઓક્સિજન મળે તો જેમ બહારથી આપણે ખોરાકને દાખલ કર્યો, આહારને દાખલ કર્યો, એમ બહારથી આપણને ઓક્સિજન પણ મળવો જોઈએ. કારણ કે ઓક્સિજનની હાજરીમાં જ દહન થશે. દહન થશે તો જ ઉર્જા ઉત્પન્ન થશે અને તો જ ઉર્જાનો ઉપયોગ આપણે જૈવિક ક્રિયાઓ કરવા માટે કરી શકશું. તો આ શરીરના બહારથી ઓક્સિજનનું ગ્રહણ કરી અને કોષની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ. આ બહારથી મળતા ઓક્સિજનનો આપણે ઉપયોગ કર્યો, પોષણમાંથી જે આપણે ખોરાક મેળવ્યો એની સાથે એક ક્રિયા કરી અને અંદરથી ઉર્જાને મુક્ત કરે, તો આ ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શું કહેવાય બકુ? શ્વસન. એટલે જે આપણે આહાર લીધો તેમાંથી ઉર્જા મળી જાય એવું નથી. એ ઓક્સિજન સાથે અમુક પ્રકારની રાસાયણિક ક્રિયાઓ કરશે અને જેમાંથી દહનની ક્રિયા દરમિયાન અથવા તો અમુક પ્રકારના ઉચ્છેચકો ભળશે, અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો અંદર ભળશે અને જેના કારણે એ રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉર્જાને મુક્ત કરશે. એના માટે ઓક્સિજન બહુ જરૂરી છે. તો એ ક્રિયાને શ્વસનની ક્રિયા કહે છે. ખોરાકમાંથી ઉર્જા મુક્ત કરવાની અથવા પોષણમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને શ્વસન કહે છે. બીજો મુદ્દો થઈ ગયો. હવે વહન. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપ-લે કરવા માટે, ઉત્સર્ગ પદાર્થો કે નકામા પદાર્થના નિકાલ કરવા માટે એક વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. એ વાત આવી બકુ. સજીવના બે પ્રકારો છે, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. આજે બધી વાતો કરીએ છીએ એ આપણા વિશે કરીએ છીએ. બહુકોષી જે જટિલ હોય છે, પરંતુ એક કોષી, દાખલા તરીકે અમીબા, એનું આખું શરીર ફક્ત એક કોષનું બનેલું હોય તો એક કોષમાં જ પોષણ કરશે, શ્વસન કરશે, વહન કરશે, ઉત્સર્જન કરશે, હલનચલન કરશે. આ બધી ક્રિયા એક કોષમાં થશે. તો એક કોષમાં જ આ બધી ક્રિયા એની અંદર જોવા મળે છે. એક કોષી પ્રાણી કહેવાય. પણ જ્યારે સજીવના શરીરના કદમાં વધારો થાય છે, શારીરિક વધારો થવાથી તેની જટિલ શરીર રચના બને છે. એટલે કે એના કદમાં વધારો થાય તો એક કરતાં વધારે કોષોથી સમૂહ બની, પેશી બની, અંગ બની, અંગતંત્ર બની શરીરની રચના કરે છે. તો જેમ જેમ આમ થતું જાય છે એમ એની રચના જટિલ થતી જાય છે, ગૂંચવાડાવાળી થતી જાય છે. ત્યારે શું થાય છે? તો ત્યારે આ બધી જ ક્રિયા કોઈ એક કોષમાં થતી નથી. એટલે એના માટે કોઈ ચોક્કસ અંગ અથવા કોઈ ચોક્કસ તંત્રની રચના થાય છે જે આપણને બહુકોષીમાં જોવા મળે છે. તો બહુકોષી સજીવમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. આથી બધા કોષની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. તો બહુકોષી સજીવ છે એના પર આ વિસ્તાર હોય છે. એટલે કે બધા કોષો આજુબાજુના પર્યાવરણના સંપર્કમાં હોતા નથી. એ બધા કોષો પોતાના ચોક્કસ કાર્યથી કોઈ એક જગ્યાએ ગોઠવાયેલા હોય છે અને ચોક્કસ કાર્ય કરતા હોય છે. એટલે બધા એના સંપર્કમાં ન હોવાથી એને ઉર્જાની જરૂરિયાત પહોંચી વળવા માટે કોઈ એવા ચોક્કસ તંત્રની રચના થવી જોઈએ અને છે. આપણે અગાઉ જોઈ ગયા કે બહુકોષી સજીવમાં વિવિધ કાર્યને કરવા માટે ભિન્ન ભિન્ન અંગે વિશિષ્ટકરણ પામે છે. આપણે આ ચોક્કસ પેશીઓની અને સજીવોની શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. એવા ચોક્કસ સમૂહોથી જે પેશી બને છે અને એના સંગઠનોથી આપણે પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી. ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીઓનું કાર્ય છે. જેમ કે આખું પાચન તંત્ર છે, અન્નનળી, જઠર, નાનું આંતરડું, શ્વસન તંત્રમાં ફેફસા, શ્વાસનળી, શ્વાસવાહિની, કંઠનળી, સ્વરપેટી, આ બધું. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે, ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલા ચોક્કસ અંગો દ્વારા જ થાય છે.
ચોક્કસ અંગ દ્વારા થાય છે, બીજા પછી એમાં કોઈ કાર્ય કરતા નથી, પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે, તો એ અહીંયા પહોંચાડે છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જવામાં વહન તંત્રની આવશ્યકતા હોય છે. દાખલા તરીકે પાચન તંત્ર છે, ખોરાક લીધો, અહીંથી અન્નનળીમાંથી જઠરના આંતરડામાં ગયો, હવે અહીંયા પાચન તંત્ર પૂરું થઈ ગયું, હવે અહીંયા એની જરૂરિયાત હોય તો એને પહોંચાડવા માટે એક નવું તંત્ર છે, જેને કહેવાય વહન તંત્ર, પરિવહન તંત્ર. આ ક્રિયાને કહેવાય વહન. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે, ત્યારે એવી નિપજોગી ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષ માટે બિનઉપયોગી હોય. હવે આપણે અહીંયા પૂછે ઉત્સર્જન કે ચાલો પોષણ થયું, શ્વસન થયું, વહન થયું, દરેક જગ્યાએ જરૂરિયાત મુજબ ઉર્જાને પહોંચાડી, પરંતુ જ્યારે આપણે ખોરાક લીધો, આહાર લીધો, તેમાં બધો જ એ ઉપયોગી હશે એવું નથી. અમુક વિષ દ્રવ્યો હશે, અમુક બિનઉપયોગી હશે, અમુક બકુ એ વધારાના હશે, અમુક બકુ એ રોગકારક હશે. તો આને બિનઉપયોગી હોય તો એને હાનિકારક પણ હોય છે. નકામા ઉત્સર્ગ દ્રવ્યોને ઉત્પાદનો નિપજોની શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક છે. જો આવું ન કર્યું તો શરીરમાં રોગ ફેલાય, રોગના કારણે આપણે દાખલા તરીકે કોઈ સજીવ મૃત્યુ પણ પામી શકે. તો એને શરીરમાંથી બહાર કાઢવાની જે ક્રિયા છે એને કહેવાય ઉત્સર્જન. કે આપણે ખોરાક દરમિયાન લીધેલા જે નકામા પદાર્થો, વધારાના વિષ દ્રવ્યો અથવા હાનિકારક દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. જો બહુકોષી સજીવમાં શરીરંગ સંરચનાના મૂળભૂત નિયમનું પાલન કરે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. વિશિષ્ટ પેશીનું સર્જન થાય. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાંથી એનું ઉત્સર્જન થયું, જ્યાંથી ઉત્પન્ન થયું, ઉત્સર્જન થાય એટલે શરીરમાંથી બહાર નીકળે, ત્યાં સુધી એને પહોંચાડવામાં આવે છે, ઉત્સર્જન તંત્ર સુધી. ચાલો આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ વિશે એક વધારે તબક્કાઓ જોઈએ, તો આ બધાને આપણે વિગતવાર ભણશું. આજે ભણ્યા આપણી પ્રસ્તાવના હતી કે આ રીતે આ પાઠમાં આપણે ભણવાનું છે. હવે એના આપણે ક્રમશ મુદ્દા જોતા જશું.